નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે સ્ટાન્ડર્ડ 9 આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ. તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. ચલો હવે આપણે બીજા સેમિસ્ટરની આજથી શરૂઆત કરી રહ્યા છીએ. તો તમને ગયા વિડીયો લાઈવ લેક્ચરની અંદર મેં તમને આપણા આ સિલેબસની અંદર કેટલું પૂછાવાનું છે એના વિશેની માહિતી આપેલી. તો હવે આપણે જોઈશું કે આપણે એ વિષયોના આધારે જ એ ટોપિક્સ જ આપણે આ ચેપ્ટરમાંથી ભણવાના છે. બરાબર છે. તો હવે આપણે જોઈશું પરમાણુનું બંધારણ. આના આગળનું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 3, જેની અંદર આપણે પરમાણુ અને અણુ વિશે શીખ્યા. તો ત્યારબાદ હવે આપણે જોઈશું કે પરમાણુનું બંધારણ વિશે, કે પરમાણુનું બંધારણ કેવું છે, પરમાણુ શાનો બનેલો છે, એના વિશેની આપણે માહિતી આ ચેપ્ટરમાંથી પૂછીશું. ચલો તો હવે જોઈએ પરમાણુનું બંધારણ. કે આપણે આગળના ચેપ્ટરની અંદર પરમાણુઓ કે અને અણુઓના દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુને કારણે હોય છે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે હવે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે છે? શું કીધું છે કે એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો કઈ રીતે પડે છે, કેમ પડે છે? બીજું છે કે ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય છે? કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે પરમાણુનું આગળ વિભાજન શક્ય નથી. તો એવું શું ખરેખર સાચું છે, અથવા તો શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? તો આ પ્રકરણમાં આપણે આ જે અપરમાણવીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરીશું. તો કે આ કણો પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાયેલા હોય છે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્ત્વના ગુણધર્મો સમજવા એ અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસો દ્વારા મળે છે. બરાબર. તો હવે આપણે આની અંદરથી જે પોઈન્ટ ભણવાના છીએ એ પહેલો પોઈન્ટ છે આપણે કે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. તો કે કયા કણો છે, કેવા કણો છે કે જે વીજભાર ધરાવે છે? કે દ્રવ્યની અંદર રહેલા વીજભારિત કણો વિશે જોઈએ. તો આ સમજવા માટે આપણે ધ્યાન રાખીએ, આપણે જોઈએ કે આપણે અત્યારે શિયાળામાં જ છે, આપણે પેલું ઊનનું ઓઢેલું હોય ને પછી રાત્રે નીકાળીએ એટલે આપણે તણખા થતા હોય, તડ અવાજ આવે એવું લાગે છે. બીજું કાસ્કો માથાના કોરા વાળ હોય તો એને નજીક લઈ જાઓ તો વાળ ઓટોમેટિક ઉપર થાય છે. તો એ બધું શા કારણે થાય છે, કોના કારણે થાય છે, તો એના વિશે સમજીએ. તો કે આપણે જોઈ શકીએ છીએ કે બે વસ્તુને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને છે. આ વીજભાર ક્યાંથી આવે છે? તો આ પ્રશ્નનો ઉત્તર આપણે આપી શકીએ કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે. કઈ સાલમાં એવું શોધાયું હતું કે 1900ની અંદર શું મળ્યું કે પરમાણુ ઓછામાં ઓછો એક વીજભારિત કણ ધરાવે છે. જે કયો કણ છે? ઇલેક્ટ્રોન. આપણે જે ઇલેક્ટ્રોન ઓળખીએ છીએ એની જ વાત કરીએ કે જે ઇલેક્ટ્રોન એની અંદર રહેલો છે. તો આ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને આપી હતી. કયા વૈજ્ઞાનિકે આપી હતી? ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી.
ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં એ ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. કઈ સાલમાં? તો કે 1886માં. વૈજ્ઞાનિક હતા ઈ ગોલ્ડસ્ટીન. તો એને શું કર્યું હતું? તો કે વાયુ વિભાર જે નળી છે એ વાયુ વિભાર નળીની અંદર એમણે એક નવા વિકિરણની હાજરી શોધી હતી. શું કર્યું હતું? કે વાયુ વિભારમાં નવા વિકિરણની હાજરી શોધી હતી. કોણે શોધી હતી? ઈ ગોલ્ડસ્ટીને. આ વિકિરણને કેનાલ કિરણો કહે છે. આ જે વિકિરણોની વાત કરી, નવા વિકિરણ, એને આપણે શું કહીએ છીએ? કેનાલ કિરણો. બરાબર. આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા જે આખરે અન્ય અપરમાણુ કણોની શોધ તરફ દોરી ગયા. આ જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો કેવા હતા? તો કે ધન વીજભારિત હતા. હવે આ ધન વીજભારિત કણો હતા એવું આપણે શોધ્યા બાદ પછી એમ શોધવામાં આવ્યું કે એના સિવાય બીજા કયા કયા કણો છે, એના તરફની શોધો આગળ વધી. આ અપરમાણુ કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું. શું હતું? કે આ જે કેનાલ કિરણો જે મળેલા છે ધન વીજભારિત કણો, એની તીવ્રતા જે છે કે તીવ્રતા કોના જેવી? ઇલેક્ટ્રોન જેવી જ, પરંતુ વિરુદ્ધ ચિહ્ન ધરાવે. કેવા હતા? તો કે વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હતા. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. કોનું દળની વાત કરી છે અહીંયા? કેનાલ કિરણો જે મળ્યા આપણને કે જે ધન વીજભારિત છે એનું દળ કેટલું હતું? તો દળ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે હતું. ઇલેક્ટ્રોનનું જે દળ છે એના દળ કરતાં જે આ ધન વીજભારિત કિરણો કેનાલ કિરણો મળ્યા તેનું 2000 ગણું વધારે હતું. તેને આપણે પ્રોટોન નામ આપ્યું. એને છેલ્લે જતાં શાનું નામ આપ્યું? પ્રોટોન નામ મળ્યું. તો બે કણો અહીંયા થઈ ગયા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બરાબર, ક્લિયર છે? તો ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીની અંદર જે નવા વિકિરણની શોધ કરી હતી 1886માં, જેને આપણે કેનાલ કિરણો તરીકે ઓળખાયા, જે પોતે ધનવીજભારિત હતા અને એની તીવ્રતા કેટલી હતી? તો કે તીવ્રતા ઇલેક્ટ્રોન જેવી જ હતી, પરંતુ એનું ચિહ્ન વિરુદ્ધ હતું. ઇલેક્ટ્રોન નેગેટિવ છે જ્યારે આ કેવા છે? પોઝિટિવ છે. તો એનું દળ જોઈએ તો કે દળ જે ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે હતું તેને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોનને P+ દ્વારા દર્શાવાય છે. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનનું ચિહ્ન શું છે? E-. જ્યારે પ્રોટોન જે છે, પ્રોટોનનું ચિહ્ન શું છે? તો કે P+. એનું ચિહ્ન છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત અને વીજભાર -1 લેવાય છે. તો પ્રોટોનનો વીજભાર કેટલો લઈએ છીએ આપણે? +1. ત્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેટલો લઈએ છીએ? -1 જેટલો લેવામાં આવે છે. તો પરમાણુ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે, જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણોને કયા પ્રકારનું બંધારણ રચ્યું? તો કે આ જે આપણને મળ્યા એમાંથી પરમાણુનું બંધારણ કેવા પ્રકારનું રચાયું હશે? ક્લિયર? તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે આપણે પૂરી માહિતી મેળવી ચૂક્યા છીએ.
ખબર પડી ગઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે? ઓકે, તો જોઈ લો અહીંયા ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સન. એ માઇનસ વડે દર્શાવાય છે અને વીજભાર -1 છે. એ શોધાયું 1900માં. એના પહેલાં 1886ની અંદર ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો કે વાયુ વિભારમાં નવા વિકિરણની હાજરી શોધી, જેને આપણે કેનાલ કિરણો તરીકે ઓળખાયા, જે પોતે ધન વીજભારિત હતા તેમજ તેની તીવ્રતા ઇલેક્ટ્રોન જેવી જ હતી, પરંતુ એનું ચિહ્ન વિરુદ્ધ હતું. તો કે કયું ચિહ્ન હતું? તો કે એને પ્લસ ચિહ્ન હતું. તો એનું દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કરતાં જે ધન વીજભારિત કણો પ્રોટોન તરીકે ઓળખાયા, જેનું દળ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે હતું. ક્લિયર છે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ બાદ હવે કે પરમાણુનું બંધારણ બે જે કણો છે, પહેલાં એમ માનતા ડાલ્ટને કયા પ્રમાણે કે પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ એના પછીની નવી શોધો પછી એ બધું જે બધા નવા શોધો થઈ, જેમાં આપણને મળ્યું કે પરમાણુની અંદર ઓછામાં ઓછા કણો તો હાજર છે. એટલે કે પરમાણુનું વિભાજન કરો તો આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોન મળી શકે છે. બરાબર છે? તો એના પછીનો હવે મેઇન પોઈન્ટ આવે છે પરમાણુના બંધારણ વિશે, કે પરમાણુનું બંધારણ કેવું છે. ક્લિયર? ચલો હવે એના વિશે જોઈએ આપણે પરમાણુનું બંધારણ વિશે. તો આપણો પોઈન્ટ છે હવે બીજો પોઈન્ટ, પરમાણુનું બંધારણ. તો આપણું જે ચેપ્ટર છે એના આધારે જ પરમાણુનું બંધારણ મેઇન પોઈન્ટ તરીકે છે. તો આપણે પ્રકરણમાં ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતનો અભ્યાસ કર્યો છે આગળના ચેપ્ટરની અંદર, કે જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે, પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો કયા આગળ શોધ્યા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની શોધે ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતની આ અભિધારણાને ખોટી સાબિત કરી. હવે જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તો આ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણુવીય નમૂના રજૂ કર્યા, જેમાં જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે પરમાણુના બંધારણનો સંબંધિત નમૂનો રજૂ કર્યો હતો. કોની વાત કરી છે અહીંયા? સૌથી પહેલાં પરમાણુનો નમૂનો રજૂ કરનાર વૈજ્ઞાનિક કયા હતા? જે થોમ્સન. તેથી એણે જે નમૂનો રજૂ કર્યો એ કયા નામથી ઓળખાયો? તો કે થોમ્સનનો પરમાણુનો નમૂનો. કયા નામથી ઓળખાયો છે? તો કે થોમ્સનનો પરમાણુ નમૂનો. કે થોમ્સનનો પરમાણુ નમૂનો એના વિશે જોઈએ. તો થોમ્સને રજૂ કરેલ પરમાણુવીય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. તેના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે. એણે શું કીધું થોમ્સને? કે પરમાણુ કેવો છે? શું કીધું છે એણે? કે પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે. ધન વીજભારિત ગોળો છે, એણે એવું કીધું. બીજું એણે શું કીધું? તો કે એ ધન વીજભારિત ગોળો છે જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલા સૂકી દ્રાક્ષની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે એમ કહી શકાય કે તેમાં છૂટાછવાયા બરાબર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અને સિમ્પલ સમજવું હોય તો સિમ્પલ એ રીતે આપણે સમજી શકીએ છીએ કે દાખલા તરીકે તરબૂચ છે આપણી પાસે, બરાબર. હવે તરબૂચને આપણે વચ્ચેથી કાપ્યું તો તરબૂચ આપણને કેવું મળશે? કેવું દેખાશે? તો આવું દેખાશે આપણને તરબૂચ. આપણે આટલો કટકો કાપેલો છે. હવે એણે શું કીધું કે આજે આખો લાલ ભાગ હશે તરબૂચની, બરાબર. એ લાલ ભાગ આખો જે તરબૂચ જે છે, તરબૂચ
આખું તરબૂચ જે ગણીએ એ ધન વીજભારિત છે અને એની અંદર જે કાળા કલરના બીજડા જે રીતે આપણને છૂટા છવાયા જોવા મળે છે એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો એવું કોણે કીધું હતું? જે થોમ્સને એવું કીધું હતું કે પરમાણુ આ રીતનું છે કે અંદર છૂટા છવાયા આપણને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળે છે, જેને આપણે થોમ્સનના નમૂના તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ચલો, તો તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ધનભારિત પ્રોટોન તે તરબૂચના લાલ ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલો છે અને ઇલેક્ટ્રોન તે તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા છે. બરાબર. તો આખો ગોળો ગણીએ તો એ ગોળામાં આપણે શું કહી શકીએ છીએ? આ જે ગોળો છે એ ધન વીજભારિત છે. ધન વીજભારિત ગોળો. બીજું શું કહીએ તો કે આ ઇલેક્ટ્રોન જે છે એ શું હશે? ત્યાં ઇલેક્ટ્રોન. તો કે ધનભારની અંદર સમગ્રપણે ઇલેક્ટ્રોન છૂટાછવાયા ગોઠવાયા છે એવું થોમ્સને કીધું. તો થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. બીજું એણે શું કીધું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એણે બીજું શું કીધું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર પરમાણુમાં ધનભાર અને ઋણભાર કેવા છે? સમાન માત્રામાં છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બરાબર છે. તો આવું કોણે કીધું? થોમ્સને કીધું. તો થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્યા નહીં. બરાબર છે. તો આ હતું થોમ્સન વિશે. તો આ થોમ્સનનો પરમાણુ નમૂનો. ક્લિયર છે? થોમ્સનનો પરમાણુ નમૂનો. થોમ્સન પછી આવે છે આપણે બીજો જે પરમાણુ નમૂનો ભણવાનો છે એ છે રુથરફોર્ડ, અને ત્યારબાદ આપણે ભણવાનો છે કોના વિશે? તો કે બોહરનો પરમાણુનો નમૂનો. બરાબર. તો આજે આપણે બોહરના પરમાણુ નમૂના વિશે અભ્યાસ કરી દઈએ. ચલો, તો ત્યારબાદનો પોઈન્ટ હવે આપણે જોઈશું. થોમ્સનના પરમાણુ નમૂના બાદ બોહરનો પરમાણુ નમૂનો. બોહરનો પરમાણુ નમૂનો. તો થોમ્સનની જેમ જ બોહરે પણ એક પરમાણુ નમૂનો રજૂ કર્યો. થોમ્સનનો પરમાણુ નમૂનો જે હતો એ ખોટો સાબિત થયો, જે રુથરફોર્ડના કારણે ખોટો સાબિત થયો એમ સાબિત થયું. ત્યારબાદ બોહર આવે છે. તો બોહરે રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નિલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે અભિધારણાઓ રજૂ કરી. તો જે અભિધારણાઓ કઈ હતી? કોની? કે બોહરની પરમાણુ નમૂનાની અભિધારણાઓ. એવું પૂછાય તો કે અભિધારણાઓ. તો કઈ કઈ અભિધારણાઓ એણે રજૂ કરી? તો કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. શું કીધું છે? કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી ઇલેક્ટ્રોનની સ્વતંત્ર
કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક જ શું કીધું છે? ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ માન્ય કક્ષાઓ, અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. એટલે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે, પણ બધી જ કક્ષાઓ આપણે માન્ય ગણી શકતા નથી. તો સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. શું કીધું છે? સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન શું કીધું છે? કે પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. બરાબર છે, એમાંથી કોઈ જ પ્રકારની ઉર્જા મુક્ત થતી નથી. તો આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે અને પરમાણુના ઉર્જા સ્તરો આપણે આકૃતિમાં જોઈશું. ચલો હવે વાત કરીએ કક્ષા વિશે. કે તમને એક આકૃતિ બતાવું છું. ચલો, આ છે એનું કેન્દ્ર. આની આસપાસમાં શું હશે? કક્ષા છે 1 2 3 4. બરાબર. ચલો હવે આ કક્ષાને નામ આપવામાં આવે છે. બરાબર છે. તો સૌથી અંદરનું આ શું છે? તો કે કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર. હવે કક્ષાને જોવા જઈએ તો કે આને આપણે કેન્દ્રથી ચાલુ કરીએ અંદરથી. તો આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી. બરાબર, 4 કક્ષાઓ થઈ. હવે એમાં એને નામ આપવામાં આવે. કયા નામ? તો કે થી ચાલુ કરીએ તો કે એલ એમ એન. શું નામ આપવામાં આવશે? કે પહેલી કક્ષા એટલે આ કે કક્ષા, પછી એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. આ દરેક કક્ષાઓ જે છે એની અંદર આપણે કક્ષા ક્રમ n = કેટલા લીધા છે? તો અહીંયા જોઈએ તો કે આ કક્ષા કે છે એના માટે n = 1, આના માટે n = 2, આના માટે n = 3 અને આના માટે n = 4. ક્લિયર? ચલો, તો તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કક્ષાઓ અથવા તો કોષો કે એલ એમ એન પછી આગળ ચાલે જાય જેમ જેમ કક્ષાઓ આવે, અથવા તો n = 1 2 3 4 એવી રીતે આગળ સંખ્યાઓ વધે છે, સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. આ છે આપણો કોના વિશેનું? તો કે બોહરનો પરમાણુ નમૂનો. હવે આટલું શોધ્યા બાદ ત્યારબાદ બીજો એક પોઈન્ટ આપણો આવે છે ન્યુટ્રોન. આપણે 2 કણો તો ભણી ગયા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, પ્રોટોન ધન વીજભારિત. એમાંથી આ જે બતાવેલું છે એમાંથી જે કેન્દ્ર છે, કેન્દ્રની અંદર પ્રોટોન હશે અને આ કક્ષાઓ જે છે એની અંદર શું હશે? ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા જોવા મળે છે. તો ત્યારબાદનો આપણો બીજો પોઈન્ટ હતો જે છે ન્યુટ્રોન વિશે. તો ન્યુટ્રોનની વાત કરીએ તો ઈસવીસન 1932માં જે ચેડવિક, કોની વાત કરી? ન્યુટ્રોનની શોધ 1932, વૈજ્ઞાનિક હતા જે ચેડવિક. તો જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે અન્ય અપરમાણ્વીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું.
કેવો હતો કે વીજભાર વિહીન હતો અને એનું દળ જે છે એ દળ કેટલું હતું તો કે પ્રોટોન જેટલું જ એ પોતે દળ ધરાવતો હતો. આખરે તેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. તો અહીંયા જોઈએ તો કે ન્યુટ્રોન ક્યાં હશે તો કે દ્રવ્યના પરમાણુના સ્થાન કેન્દ્રમાં છે, બરાબર છે. એક હાઇડ્રોજન જ જે છે એની અંદર પરમાણુની અંદર કેન્દ્રમાં ન્યુટ્રોન જોવા મળતો નથી. તો સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. દર્શાવવા માટે સંજ્ઞા કઈ છે કે સંજ્ઞા n, બરાબર. પછી તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે. તો કે પરમાણુનું દળ આપણે જોઈએ તો કે પરમાણુનું દળ જે છે એ દળ કેટલું હશે તો પરમાણુનું દળ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનું દળ. પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું. ચલો આખું સર તો કે કોઈ પણ પરમાણુ છે, પરમાણુનું દળ કેટલું છે કોના આધારે કહી શકાય તો કે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને દળના આધારે, બરાબર છે. તો આ તો બોહરનો પરમાણુ નમૂનો તેમજ ન્યુટ્રોન વિશે. તો આજના લેક્ચરમાં આટલા સુધી છે. આપણે બે પરમાણુ નમૂના અને તેમાં રહેલા દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો વિશે આપણે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર રુથરફોર્ડના પરમાણુ નમૂના વિશે માહિતી મેળવીશું. તો આજના માટે આ જ વસ્તુ જે છે હોમવર્ક તરીકે છે, લખી તૈયાર કરવી અને વ્યવસ્થિત તૈયારી કરો. ધન્યવાદ.